વેલકમ બેક. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર અને વારંવાર ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી થશે. ઓનલાઈન મેમોથી ન સુધરતા વાહન ચાલકોના હવે લાયસન્સ રદ કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટે પોલીસ વિભાગે આરટીઓને ઢગલાબંધ અરજીઓ મોકલી છે. આંકડાકીય વાત કરીએ તો છેલ્લા 3 મહિનામાં પોલીસ ખાતા તરફથી 3000 અરજીઓ મોકલવામાં આવી છે, જેમાંથી 150 જેટલી અરજીઓ અમદાવાદના સુભાષ બ્રિજ આરટીઓ કચેરીમાં મોકલાઈ છે. આ અરજીઓમાંથી સૌથી વધુ કેસ એ હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો માટેના છે. આરટીઓ કચેરીના અધિકારીએ જણાવ્યું કે વાહન ચાલકને પહેલા તેના ઘરે નોટિસ મોકલવામાં આવે છે અને આરટીઓ તરફથી 7 દિવસમાં ખુલાસો માંગવામાં આવે છે. ત્યારબાદ 3 મહિના સુધી લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. તો વર્ષ 2023માં સુભાષ બ્રિજ આરટીઓ કચેરીએ 700 જેટલા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા હતા અને જેની સરખામણીએ ચાલુ વર્ષે માત્ર 3 મહિનામાં 1300 અરજી મળી છે, જે ખૂબ મોટો આંકડો છે અને આંકડો દર્શાવે છે કે શહેરમાં ટ્રાફિક નિયમોને પાળનાર કરતા ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. 3 મહિનાની અંદર જે લોકોએ 3 થી વધુ વખત ઓફેન્સીસ કર્યા છે એવી દરખાસ્ત અમને 1380 વ્યક્તિઓની મળી છે. પોલીસ તરફથી 3000થી વધુનું લાયસન્સનો ડેટા હતો. એમાં અલગ અલગ આરટીઓના હતા. અમારા જે1ના સુભાષ બ્રિજ આરટીઓના છે 1380. એ તમામને નોટિસો આપી દીધી છે લાયસન્સ સસ્પેન્શન કરવાની અને આગામી સમયમાં એ પ્રક્રિયા પૂર્ણ કરી અને લાયસન્સ સસ્પેન્ડ કરવાની. એમાં જે વ્યક્તિઓએ 3 થી વધારે ઓફેન્સીસ કરે છે, હેલ્મેટ વગરના કેસો છે મોટાભાગના, એની અંદર નોટિસ આપીએ છીએ અને એડ્રેસ ઉપર નોટિસ જાય છે. 7 દિવસનો સમય આપીએ છીએ. 7 દિવસની અંદર એ જવાબ અથવા તો એનો ખુલાસો રજૂ ન કરે એવા સંજોગોમાં ધ્યાને લઈ અને 3 મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ કરવાની જોગવાઈ છે. 2024માં અત્યાર સુધી સપ્ટેમ્બર એન્ડ સુધીની વાત કરું તો 700 ઉપર લાયસન્સ સસ્પેન્ડ અલગ અલગ ગુનાઓ હેઠળ થયેલા છે. આ 1380 એની અંદર વધારે એડ થયેલા છે. એટલે બાય એન્ડ ઓફ નવેમ્બર અને ડિસેમ્બર ફર્સ્ટ વીક સુધીમાં એ 1380 વિરુદ્ધ કાર્યવાહી